પાંડેસરામાં રૂપિયાની લેતી દેતીમાં યુવાનની હત્યા કરનાર કૌટુંબિક ભાઈઓને ગણતરીના કલાકોમાં જ પાંડેસરા પોલીસે ઝડપી પડ્યા છે. પાંડેસરા પોલીસ મથકની હદમાં 2800 રૂપિયા મજૂરીના લેવાના નજીવી ઝઘડામાં કૌટુંબિક ભાઈઓ દ્વારા એક યુવાનની હત્યા કરાઈ હતી. વાત એમ છે કે ફોઈના દીકરાના બાકી નીકળતા 2800 રૂપિયામાં બે યુવકો સાથે થયેલી મારામારીમાં બચાવવા રામુનો જીવ ગયો છે. હાલ તો નજીવી પૈસાની લેતી દેતી મામલે ઝઘડો કરી યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા બંને હત્યારાઓ અનંતરામ ઉર્ફે બહેરા ત્રિભુવન વર્મા અને શક્તિલાલ તિલકરામ વર્માને પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. જી ગઈ તારીખ 3/1/2024 ના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે ₹2800ની માગણી કરતા હતા. જે માગણી અનુસંધાને તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના 2 મોબાઈલ લઈ આવી. જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરુઆ નામના એક ઇસમે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ. જેના ભાગરૂપે બંને વચ્ચે તૂતુમેમે થયેલ, બોલાચાલી થયેલ અને ઝઘડો થયેલ. જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆએ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થયેલ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામેલ. જેના આધારે તેમના પત્નીની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે.